સૌરાષ્ટ્રના પાટણવાડ વિસ્તારમાં આવેલું ગોખલિયા નામનું એક મોટું અને હસ્તોરામતું સંયુક્ત પરિવાર. આ પરિવારની ઓળખ જો કોઈ વાતી હતી તો તે ઘરની મોટી વહુ અંજના અને તેની નાની નણંદ વૈશાલી વચ્ચેનું અંતરનો પ્રેમ હતો. અંજના ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી તેણે વૈશાલીને ક્યારે નણંદ તરીકે નહીં પણ પોતાની નાની બહેન તરીકે જ સાચવી હતી. વૈશાલી પણ પોતાની ભાભી અંજના વગર એક ક્ષણ પણ રહી શકતી નહીં. સવારની ચા બનાવવાથી માંડીને રાત્રે સુવા સુધી બંનેની જોડી એવી હતી કે આખું ગામમાં એ સગા બહેનોના વહાલ જેવું ગણતું. પરંતુ કુદરતી નજર ક્યારે ત્યાં વળાંક લઈ લે તેની કોઈને ખબર નથી હોતી. આ સુખી પરિવારમાં તોફાન ત્યારે આવ્યું જ્યારે વૈશાલીને કેનેડાની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રીમાંથી પૂરેપૂરી સ્કોલરશીપ સાથે ઓફર આવી. આખા પરિવાર માટે ગર્વની ક્ષણ હતી. ઘરના મોભી અને અંજનાના સસરા ગોવિંદભાઈને છાતી ફુલાવીને કહ્યું કે મારી દીકરી વિદેશ જઈને પરિવારનું નામ રોશન કરશે. બધા ખૂબ ખુશ હતા, પણ અંજનાના દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો. પોતાની લાડકી નણંદથી દૂર થવાનું વિચારે જ અંજનાની રાતોની ઊંઘ ઉડાડી દેતો હતો. વૈશાલીએ અંજનાના ગળે વળગીને રડતા રડતા કહ્યું હતું કે ભાભી, હું ભલે સમંદર પાર જઈશ પણ મારા દિલનો ખૂણો હંમેશા તમારી પાસે જ રહેશે. વૈશાલી કેનેડા રવાના થઈ ગઈ. શરૂઆતના મહિનાઓમાં રોજ વિડીયો કોલ પર કલાકો સુધી વાતો થતી. અંજના વૈશાલીની મનપસંદ રસોઈ બનાવીને ફોન સામે મૂકતી ને વૈશાલી વિદેશમાં બેઠા બેઠા આંસુ સારતી. સમય વીતતો ગયો તેમ તેમ અંતર વધતું ગયું. વૈશાલી હવે વિદેશી સંસ્કૃતિ અને ત્યાંની ભાગદોડ ભરેલી જિંદગીમાં વ્યસ્ત થવા લાગી. ફોન કરવાના દિવસો અઠવાડિયામાં એકવાર થયા અને પછી મહિનામાં બાદ એકવાર થવા લાગ્યા. અંજના રોજ કાક ડોળી રાહ જોતી, પણ વૈશાલીનો ફોન ના આવવાથી તેનું હૃદય બેસી જતું. પરિવર્તનની અસલી શરૂઆત ત્યારે થઈ જ્યારે વૈશાલીના દેશમાં એક યુવક સાથે પ્રેમ થયો અને તેની પરિવારની મંજૂરી વગર જ ત્યાં કોર્ટ મેરેજ કરી લીધા. આ સમાચાર જ્યારે પાટણના એ ઘર પહોંચ્યા ત્યારે મોટો ધડાકો થયો. ગોવિંદભાઈને આઘાત લાગ્યો કે જે દીકરી પર તેમણે સૌથી વધુ ભરોસો મૂક્યો હતો તેણે પરિવારના માન સન્માનની પરવા ન કરી ઘરના બાકીના સભ્યો વૈશાલી સામે ગુસ્સે ભરાયા. પણ અંજનાનું દિલ તૂટી ગયું. અંજનાએ વૈશાલીનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે દીકરી, જે નાની ભૂલ થઈ ગઈ હશે માફ કરી દો. પણ ઘરના બાકીના લોકોએ અંજનાની આ વાતોને ન ગણકારી અને અંજના પર જ આરોપ મૂક્યો કે તેમ જે વૈશાલીને માથે ચડાવીને બગાડી છે. ઘરના વાતાવરણમાં હવે એ પહેલું જેવો પ્રેમ અને ઊભ નહોતી રહી. ઘરમાં રોજ અશાંતિ અને કચિયા શરૂ થઈ ગયા. એ જ અરસમાં પરિવાર પર બીજું મોટું સંકટ ત્રાટક્યું. ઘરની જે જમીન અને મિલકત પર આખો પરિવાર નભતો હતો તે મિલકતના કાગળોમાં મોટો વિવાદ ઊભો થયો. ગામના એક ધનિક અને લુચ્ચા માણસ ભદ્રેશભાઈએ જૂની લેખવાટીમાં ગેરકાયદે છેડછાડ કરીને ગોવિંદભાઈની બધી જમીન પોતાના નામે લખાવી લીધી હોવાનો દાવો કર્યો. એક જ રાતમાં ગોવિંદભાઈનું એ મોટું ઘરાણે જમીન હાથમાંથી જતી રહી. બેંકનું દેવું અને વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો. પરિવાર પાસે ખાવાના પણ ફાફા પડી ગયા. આ મુશ્કેલ સમયમાં જ્યારે ઘરના દીકરાઓ અને સભ્યો હિંમત હારીને બેસી ગયા ત્યારે અંજનાએ એકલા હાથે આખો મોરચો સંભાળ્યો. અંજનાએ ગામની મહિલાઓ સાથે મળીને ટિફિન સર્વિસ અને હાથ બનાવટી ચીજ વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું જેથી ઘરનો ગુજરાન ચાલી શકે. અંજના રાત દિવસ એક કરીને મહેનત કરતી રહી, છતાં ઘણા સભ્યો તેને જ દોષ દેતા કે તેના ભાગ્ય લીધે જ આ ઘર પર ગ્રહણ લાગ્યું છે.
વૈશાલીને જ્યારે દેશમાં આ વાતની ખબર પડી ત્યારે તેણે એક રૂપિયો પણ મદદ માટે મોકલ્યો નહીં. ઉલટાનું તેણે ફોન પર સાફ કહી દીધું કે હવે મારી પાસે આ ગરીબી સહન કરવાનો સમય નથી. નવા જીવનમાં વ્યસ્ત છું. આ શબ્દોએ અંજનાના હૃદયના ટુકડા કરી નાખ્યા. જે નણંદને તેણે જીવથી પણ વધુ વાલ કરી રહી હતી તે જ નણંદ આજે પ્રાય બની ગઈ હતી. એક સાંજે જ્યારે અંજના થાકીને લોથપોથ થઈને ઘરના હોટલે બેઠી હતી ત્યારે એક અજાણી વાકલ સ્ત્રી ઘરના દરવાજે આવી. તેને અંજનાને એક મોટું કવર આપ્યું અને કહ્યું કે આ કવર વૈશાલીએ નહીં પણ વૈશાલીના પેલા વિદેશી પતિએ મોકલ્યું છે, જે હવે આ દુનિયામાં નથી રહ્યો. અંજનાએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર વૈશાલીની એક ડાયરી અને કેટલાક દસ્તાવેજો હતા. એ ડાયરી વાંચતા જ અંજનાની ચીસ નીકળી ગઈ. ડાયરીમાં લખેલું હતું, સત્ય એવું હતું કે જેનાથી આખા પાટણ ગામના ઓસ ઉડી જવાના હતા. ડાયરીના પાના પર લખેલું હતું કે વૈશાલીએ જે દેશી યુવક સાથે લગ્ન કર્યા હતા તે બીજું કોઈ નહીં પણ પેલા ભદ્રેશભાઈનો જે નાનો દીકરો હતો, જેણે પિતા સાથે મળીને આખા પરિવારની જમીન હડપવાનું મોટું કાવતરું રચ્યું હતું. વૈશાલીને જ્યારે આ વાતની ખબર પડી કે તેના પતિ અને સસરાએ તેના પોતાના પિતાની જમીન અને ઘર લૂંટી લીધું છે ત્યારે તે પસ્તાવાની આગમાં સળગી રહી હતી. વૈશાલીએ પતિનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને કેદની જેમ ઘરમાં પૂરી દીધી હતી અને વૈશાલી પાસેથી જબરજસ્તી ફોન પર એવું બોલાવવામાં આવ્યું હતું કે તે પરિવારને નથી ઓળખતી. વૈશાલીએ ડાયરીમાં છેલ્લા પાને લખ્યું હતું, ભાભી, મેં મારા પરિવાર સાથે દ્રોહ કર્યો છે. મારી આ ભૂલની માફી નથી, પણ હું આ પાપીઓનો પર્દાફાશ કરીને જ રહીશ. આ સત્ય બહાર આવતા જ અંજનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે તેની લાગણી વૈશાલી બદલાઈ નહોતી, પણ તે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. અંજનાએ જરાય સમય બગાડ્યા વગર એ જ કાગળું ને ડાયરી લઈને પોલીસ સ્ટેશન ને કોર્ટના દરવાજા ખડખડાવ્યા. ભદ્રેશભાઈ અને તેના દીકરાનું કાળું સાચું હવે ખુલ્લું પડી ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભદ્રેશભાઈની ધરપકડ કરી લીધી અને ગોવિંદભાઈની બધી જમીન અને ઘર સહી સલામત પાછું પાવ્યું. બીજી બાજુ કેનેડાથી એક લાશ પાટણ આવી પહોંચી. તે વૈશાલીના પતિની લાશ હતી, જે એક રોડ અકસ્માતમાં ગયો હતો. વૈશાલી પોતે પણ ભાગી પડેલી હાલતમાં તૂટેલા હૃદય સાથે પોતાના વતન પાછી આવી. જ્યારે વૈશાલી ગોકળિયા કારણે દેવલી પર પગ મૂક્યો ત્યારે તેની આંખોમાં અપરાધ ભાવના દરિયા વહેતા હતા. તે સીધી અંજનાના પગમાં પડી ગઈ અને ધ્રુસકે રડીને બોલી, ભાભી, મને માફ કરી દો. હું તમારા વિશ્વાસને લાયક નથી રહી. અંજનાનું પથ્થર બની ગયેલું દિલ પોતાની દીકરી જેવા નણંદને જોતા જ પીગળી ગયું. અંજનાએ વૈશાલીને પેટી લીધી અને બંને ભાભી નણંદ એટલે જોરથી રડી પડ્યા કે આજુબાજુના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. અંજનાએ વૈશાલીના આંસુ લૂછતા કહ્યું કે ભૂલ ગમે તેવી મોટી હોય, પણ પરિવાર ક્યારે પોતાના લોહીને ત્યાગનો નથી. કારમાં ફરીથી અગાઉ જવું અજવાળું પાછું આવ્યું. ખોવાયેલી જમીન અને ઘર પાછું મળી ગયું. ભદ્રેશભાઈ જેવા પાપીઓને ચલણી હવા મળી ગઈ અને સૌથી મોટું તો વર્ષોથી જૂઠાનું ને ગેરસમજતાના અંધકારમાં ખોવાયેલો એ પવિત્ર સંબંધ ફરીથી પ્રેમ અને વિશ્વાસના પ્રકાશથી દીપી ઉઠ્યો. આખી ઘટનાએ સાબિત કરી દીધું કે સંસાર ગમે તેટલું સ્વાર્થી થઈ જાય, પણ સાચા સંબંધો અને માયા ક્યારેય મારતી નથી. વૈશાલી ધીમેથી ઊભી થઈ અને ઘરની ચારેય દિવાલો તરફ નજર ફેરવી. જે દિવાલો પર ક્યારેક તેની કિલકારીઓ ગુજતી હતી, આજે એ જ દિવાલો તેને
અપરાધીની જેમ તાકીદી હતી. ગોવિંદભાઈએ પોતાની લાડકી દીકરી સામે જોયું પણ ખરું, પણ તેમની આંખોમાં હવે એ જૂનો પિતાનો ગર્વ નહોતો, માત્ર એક અજાણી વેદના અને વિશ્વાસની ખાઈ હતી. જેનાથી આ દૃશ્ય વધુ સહન ન થયું તેણે આગળ વધીને વિશાલીના બંને ખભા પકડી લીધા અને નરમ અવાજે પૂછ્યું, વિશાલી, હવે બધું જ સાફ થઈ ગયું છે? ભદ્રેશભાઈ, જેલને પાછળ છે, આપણું ઘર અને જમીન પાછી મળી ગઈ છે. તો પછી તારા ચહેરા પર આ ડર અને રહસ્ય કેમ છે? હજુ એવી કઈ વાત છે જે તું છુપાવી રહી છે? વૈશાલી ધ્રુસકે રડી પડી. તેને પોતાને ધ્રુજતા હાથે પરસમાંથી એક જૂનું લોહીના ડાઘવાળું અને પાણીથી પાળેલું કવર બહાર કાઢ્યું. તેણે એ કવર જનાના હાથમાં મૂકતા કાપતા વચ્ચે કહ્યું, ભાભી, તમે જે સમજી રહ્યા છો કે આ બધું ફક્ત ભદ્રેશભાઈ ને તેના દીકરાનું જ કાવતરું હતું, એવું નથી. આ રમત જટલી દેખાઈ રહી છે, જટલી સીધી નથી. આની પાછળ આપણા જ પરિવારમાંથી કોઈ એક વ્યક્તિનો હાથ છે, જેણે આ પાયમાલીના કાગળો પર સહી કરી હતી. આ સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ગોવિંદભાઈના પગની જતી ફરી એકવાર જમીન સરકી ગઈ. તેમણે ગુસ્સા અને આશ્ચર્યથી પૂછ્યું, શું કહે છે તું? આપણા જ ઘરનું કોઈ સભ્ય કોણ છે? એ પાપી વૈશાલીએ રડતા રડતા જે નામ લીધું તેનાથી ત્યાં હાજર દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા. વૈશાલીએ આ આંગળી જીતીને કહ્યું, એ બીજી કોઈ નહીં પણ અને બરાબર એ જ ક્ષણે ઘરની બહારથી એક પોલીસ વાયરન્સનું કર્કશ અવાજ આવ્યું અને દરવાજા પર કોઈને ધડાકાભેર લાત મારીને દરવાજો ખોલ્યો. એક નવો જ પોલીસ અધિકારી હાથમાં પકડાયેલા નવા દસ્તાવેજો સાથે સીધું આગળમાં દાખલ થયો અને મોટેથી બોલ્યો, ધોબી જાઉં, પેલી ડાયરીમાં જે નામ લખ્યું છે તે અડધું જ સત્ય છે. અસલી માસ્ટર માઇન્ડ આજુ પકડવાનું બાકી છે. પોલીસ અધિકારીનું અવાજ આખા આંકડામાં ઊંચી ઉઠ્યું. તેણે હાથમાં રહેલા કાગળો ગોવિંદભાઈ તરફ લંબાવતા કહ્યું, ગોવિંદભાઈ, તમારી દીકરી વૈશાલી ભલે પસ્તાવા સાથે પાછી આવી છે અને ભદ્રેશભાઈ ભલે જેલની પાછળ છે, પણ આ જમીન અને મિલકતના અસલી દસ્તાવેજોમાં જે છેલ્લી સહી છે ત્યાં ઘરના જ કોઈ સભ્યના કહેવાથી થઈ છે. ગોવિંદભાઈએ ધ્રુજતા હાથે એક કાગળ હાથમાં લીધો. પેપર પર નજર નાખતા જો તેમની ચીસ નીકળી ગઈ. તે સહી બીજું કોઈ નહીં પણ ગોવિંદભાઈના પોતાના સગા મોટા દીકરા અને અંજનાના જેઠ મનહરની હતી. આ સત્ય બહાર આવતા જ આખા ઘરમાં ભૂકંપ આવી ગયો. અંજનાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. જે માનભાઈ અત્યાર સુધી ભોળો અને પરિવાર માટે ચિંતા કરનાર બતાવતા હતા, તેનો આ ચહેરો જોઈને સૌના હોશ ઉડી ગયા. અંજનાએ ભારે હૈયા મનહર સામે જોયું અને પૂછ્યું, મોટા ભાઈ, તમે તમારી સાથે આવું દ્રોહ કર્યો, જેના માટે અમે રાત દિવસ એક કરીને લડતા હતા. પીઠ પાછળ છરો તમે જ માર્યો હતો. મનહરભાઈ હવે પોતાની નકલી નરસમાંસ જોડીને જોરથી હસી પડ્યા. તેમની આંખોમાં લાલચ અને ક્રોધ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કહ્યું, હા, મેં જ કર્યું છે. શું ખોટું કર્યું છે? મેં આ ઘર અને જમીન પર માત્ર બાપનો જ અધિકાર થોડો છે. મારે પણ વિદેશમાં વેપાર કરવો હતો. મારે પણ કરોડોપતિ બનવું હતું. હા, ભદ્રેશભાઈએ મને લાલચ આપી કે જો હું સહી કરી આપીશ તો મિલકતનો મોટો હિસ્સો મને મળશે. વૈશાલી તો માત્ર એક મોહર હતી. અસલી ખેલ તો એ મેં રમ્યો હતું. ઘરમાં હાજર દરેક વ્યક્તિ સન બંધ થઈ ગઈ. જે ભાભીએ પોતાના પરિવારને રોડ પર લાવી દીધો હતો. તેની આ વાત સાંભળીને ગોવિંદભાઈ ની છાતી પર ફરી પથ્થર મુકાઈ ગયો હોય
તેમ તેઓ ખાટલા પર ઢાળી પડ્યા. વૈશાલીથી આ પાપ સહન ન થયું. તે રડતી રડતી મનહરના પગમાં બેસી ગઈ અને બોલી, મોટા ભાઈ, તમે પૈસા માટે આટલા બધા અંત થઈ ગયા કે પોતાના જ પરિવારનું લોહી ચૂસી લીધું. મારા કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. મનહરે વૈશાલીને ટકો મારીને દૂર ખસેડી દીધી અને ગુસ્સામાં બોલ્યો, વધુ દહી બનવાની જરૂર નથી. તો પણ તું તારા પતિ સાથે મળીને આ રમતમાં સામેલ થવાની હતી ને? બરાબર એ જ ક્ષણે પોલીસ અધિકારી આગળ આવી વધીને મનહરના હાથમાં હાથ કડી પહેરાવી દીધી. કડક અવાજ કહ્યું, તમારી આ લાલચ અને દ્રોહ હવે કોર્ટમાં કામ નહીં આવે. ભદ્રસ્થાઈએ પોલીસ પૂછપરછમાં તમારા બધા જ કારનામાં કબૂલ લીધા છે. તમારી આ સહી જ તમારા વિનાશનું પાયો બની ગઈ છે. પોલીસ મનહરે પકડીને જીપ તરફ લઈ ગઈ. ઘરના આંગણામાં ફરીથી એક ગ્રાન્ટ સંતાડો છવાઈ ગયો. જે પરિવાર ક્યારે હસતો રમતો હતો તે આજે આપણાના વિશ્વાસઘાતી વિખેરાઈ ગયો હતો. ગોવિંદભાઈ હિબકે ચડીને રહી રહ્યા હતા. તેમણે સમજાયું તો ન હતું કે સંતાનોને સાચવવામાં ક્યાં ભૂલ થઈ ગઈ. અંજનાથી આ દ્રશ્ય જોયું ના ગયું. તે પથ્થર બનીને ઉભેલી હતી, પણ તેનું નિર્લતું હૃદય જાણતું હતું કે હવે ઘરને જોડવાની જવાબદારી માત્ર અને માત્ર તેની જ છે. અંજના આગળ આવી તેણે પોતાના સસરા ગોવિંદભાઈના ધ્રુજતા હાથને પોતાના હાથમાં લીધા અને આંસુ લૂછતા મક્કમ અવાજે કહ્યું, બાપુજી, હિંમત ના હારવી. ઘરના એક સભ્ય ભલે વિશ્વાસઘાત કર્યો હોય, પણ હજુ આ ઘરની દિવાલોમાં આપણો સાચો પ્રેમ જીવત છે. આપણે કોઈનાથી હારવાનું નથી. વૈશાલીએ અંજનાના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, ભાભી, મેં તમારી સાથે જે ન્યાય કર્યો અને જે અંધારામાં રહી તેના પછી આ ઘરમાં રહેવાનો મને કોઈ અધિકાર નથી. હું આજે જ હંમેશા માટે અહીંથી દૂર. વૈશાલી આગળ બોલે તે પહેલા જ અંજનાએ તેનો હાથ પકડીને તેના પોતાના હૃદય સાથે લગાવી દીધી. અંજનાએ પ્રેમ ભરેલા અવાજે કહ્યું, ક્યાં જઈશ વૈશાલી? ભૂલ ગમે તેટલી મોટી હોય, પણ પસ્તાવાની આંખમાં નહાને જરાય કોઈ અપરાધી સાચા દિલથી માફી માંગે ત્યારે તે ભરાઈ નથી રહેતી, પણ ઘરની દીકરી જ બની રહે છે. મેં તને ક્યારેય નણંદ તરીકે નહીં, પણ મારી નાની બહેન તરીકે જ જોઈ છે અને આજથી પણ તું મારી એ જ લાડકી વૈશાલી છે. આ દ્રશ્ય પરથી સ્વાદ સાંભળીને ત્યાં ઉભેલા ગામના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. ગોવિંદભાઈએ પોતાની બંને દીકરીઓ અંજના ને વૈશાલી ને ભેટી લીધા. વર્ષોથી જે ગેરસમજ અને કડવાશના બદલો છવાયેલા હતા તે આજે પ્રેમ અને અક્ષમના વરસથી દબાઈ ગયા. સમય વીતતો ગયો. કોર્ટ કાયદેસરની કાર્યવાહી કરીને ગોવિંદભાઈનું ઘર અને જમીન તેમને પાછી સોંપી દીધી. મનહરે તેના કર્મોની સજા મળી અને તે જેલના સલાખો પાછળ અસ્તાપાતની આગમાં સળગવા લાગ્યું. અંજનાની મહેનત ને મકપતા રંગ લાવી અને ગોવિંદભાઈનું ગોકળિયા ઘર ફરીથી પહેલાનું જેમ હસતું રમતું થઈ ગયું. આજે એ જ અગ્નમાં સાંજની સુંદર રોશની ખીલેલી હતી. અંજના અને વૈશાલી બંને સાથે મળીને રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને બંનેના ચહેરા પર એક પવિત્ર શાંતિ અને ખુશી હતી. વૈશાલીએ રસોઈ બનાવતા અંજનાના ગળે હાથ નાખ્યો અને ધીમેથી કહ્યું, ભાભી, દુનિયા ગમે તેટલી સવારથી બની જાય, પણ સાચા સંબંધોની તાકાત હંમેશા અહંકાર અને લાલચને હરાવી દે છે. કરોને અંજનાએ હસીને વૈશાલીના માથે હાથ મૂક્યો ને આકાશ તરફ જોયું. સૂર્ય આથમી રહ્યો હતો, જે એક વાતની સાક્ષી આપતો હતો કે ગમે તેટલી રાત્રિ અંધારી હોય, પણ સવારનો સૂરજ પ્રકાશ લઈને ચોક્કસ આવે છે. સૂર્ય આથમી રહ્યો હતો,
જે એક વાતની સાક્ષી આપતો હતો કે ગમે તેટલી રાત્રિ અંધારી હોય પણ સવારનો સૂરજ પ્રકાશ લઈને ચોક્કસ આવે છે. અને એ જ અજવાળામાં એક એવી કઠોર અને અસ્ય સંજાઈ બહાર આવવાની બાકી હતી, જાણે આખા પરિવારના પગ નીચેથી જમીન ખેંચી કાઢી. અંશના હજુ રસોડાની ઓસરીમાં ઊભી હતી ત્યાં જ બહાર ગામના સરપંચ અને બે વડીલો આપતા આપતા દોડતા આવ્યા. તેમના ચહેરા પર ચિંતા અને ડર સ્પષ્ટ દેખાતું હતું. સરપંચે દ્રજતા અવાજે ગોવિંદભાઈને કહ્યું, ગોવિંદભાઈ, તમે જેને મારનારોનો એકમાત્ર ગુનો માનીને બેઠા છો અને ભદ્રેશભાઈ ને જેલના સળિયા પાછળ મોકલીને નિશ્ચિત થઈ ગયા છો, તે બહુ મોટી ભૂલ છે. આ રમત જટિલી દેખાઈ રહી છે, જટિલી સીધી અને સરળ નથી. આ સફળતા જ અંજનાના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકીને નીચે પડી ગયો. ગોવિંદભાઈએ ગભરાઈને પૂછ્યું, સરપંચજી, તમે આ શું કહો છો? હવે વળી કયું નવું તોફાન બાકી છે? સરપંચે પાછળ જોયું અને એક વૃદ્ધ દસ્તાવેજ લેખકને આગળ કર્યા. એ દસ્તાવેજ લેખકના હાથમાં એક જૂનું ધોળિયું અને ઊંધાઈ ખાયેલો કાગળ હતો. તેણે આગળ આવીને ધ્રુજતા હાથે તે કાગળ ગોવિંદભાઈના હાથમાં મૂક્યો અને બોલ્યું, આ જ અસલી વસ્યંતના મૂળ છે, જે પાટણના રેકોર્ડ રૂમમાંથી વર્ષો પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. મનહર કે ભદ્રેશ તો માત્ર મોહર હતા. આ આખા કાવતરાનું અસલી માસ્ટર માઇન્ડ અને ખૈલેયો બીજો કોઈ જ છે. વાતાવરણમાં એકાએક સન્નાટું છવાઈ ગયું. અંજનાએ આગળ વધીને એક કાગળ પર નજર નાખી. તેમાં લખેલું નામ વાંચતા જ અંજનાના ગળામાંથી ચીસ નીકળી ગઈ. તે ડગાઈને પાછળ ખસી ગઈ અને બોલી, ના, આ શક્ય જ નથી. હું મેં ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું કે આ વ્યક્તિ આવું કરી શકે. એનામાં બીજું કોઈ નહીં પણ ગોવિંદભાઈનો નાનો દીકરો અને અંજનાનો પોતાનો દેવર અમિત હતો, જેને આખો પરિવાર સૌથી ભોળું માણસ અને ઘરની બહાર સભ્યો માટે રહેનાર સમજીને પાળતો હતો. એ જ અમિત આખા વિધ્વંસનું મૂળ સૂત્રધાર નીકળ્યો. વૈશાલી તો સંત થઈને ત્યાં જ પસડાઈ પડી. તેના મોંમાંથી શબ્દો જ નહોતા નીકળતા. સરપંચે આગળ ખુલાસો કરતા કહ્યું, અમિત વિદેશ ભણવા જ જવાના નામે લાખો રૂપિયા ખર્ચ કરતો હતો. તે કમાણથી નહીં, પણ તેણે ગુપ્ત રીતે ભદ્રેશભાઈ અને મોટા ભાઈ મનહર સાથે મળીને પિતાજીની આખી જમીન ગીરવે મૂકી દીધી હતી. મનહર તો માત્ર સહી કરવાનો ડર રાખતો હતો, પણ અસલી સોદું અમિતે વિદેશથી બેંકના ખાતામાં કરોડો રૂપિયા લઈને પાર પાડ્યું હતું. આ સત્ય બહાર આવતા જ ગોવિંદભાઈનું હૃદય બેસી ગયું. તેઓ ખાટલા પર ઢળી પડ્યા ને ધ્રુસકે રડીને બોલ્યા, એ ઈશ્વર, મેં ક્યાં પાપની સજા દીધી છે કે મારા પોતાના ચરાતકને મારી પિચરીમાં ખચર પોખ્યો. મેં તો મારા બંને દીકરાઓને રાત દિવસ એક કરીને ભણાવ્યા હતા. આ દ્રશ્ય જોઈને અંજનાની આંખમાંથી આંસુ વહેતા લાગ્યા. તેને અચાનક પોતાની જાત પર તિરસ્કાર થવા લાગ્યો. તે મનોમન ભાગી પડી કે તેણે અત્યાર સુધી વૈશાલીને, પોતાના પરિવારને અને નિર્દોષ લોકોને કેટલા ખોટા સમજ્યા હતા. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું ધાર્યું કે ઘરના જ અંદર બેઠેલા પોતાના દેવરે આટલું મોટું અત્યાર તોડી દીધું છે. અંજનાએ સમજાયું કે મનુષ્યો ક્યારે ઉપરના ચહેરા જોઈને ન્યાય કરી જ બેસે છે, પણ અસલી પાપી પડદા પાછળ છુપાયેલું હોય છે. બરાબર એ જ અક્ષણે ગામના પાંદરેથી પોલીસની સાયરનનો કર્કશ અવાજ સંભળાયો. પોલીસની બે ગાડીઓ ધૂળ ઉડાડતી સીધી ગોવિંદભાઈના આગળમાં આવીને ઊભી રહી. ઇન્સ્પેક્ટરે ગાડીમાંથી નીચે ઉતરીને સીધા અમિતને પકડી લીધો, જે થોડી જ વાર પહેલા
છુપાઈને પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસવાની કોશ પિરાસ્કમાં હતો. મિતના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવી. મિતે ધાકતી હસીને કહ્યું, હા, મેં જ કહ્યું છે, બધું કોને ગમે આ ગરીબાઈ અને માટીની સુગંધવાળું જીવન. મારે તો અમીર બનવું હતું, કરોડોની ગાડીઓમાં ફરવું હતું. ઇન્સ્પેક્ટરે મિતને ખેંચતાની સાથે જ કડક વાચે કહ્યું, તમારી આ લાલચ ને દ્રોહનો હિસાબ હવે કાયદાની અદાલતમાં અપાવવો પડશે. કુદરત અને કાયદો ક્યારેય અપરાધીને છોડતા નથી. પોલીસ અમૃતને અને મહેશને બંનેને સાથે લઈને નીકળી ગઈ. ઘરમાં હવે માત્ર સન્નાટો અને તૂટેલા હૃદયના નિશાના બાકી રહ્યા હતા. ગોવિંદભાઈ તૂટી ચૂક્યા હતા. તેમની લાકડી હવે ત્રુચી હતી. વૈશાલી પોતાની જાતને રોકી શકી નહીં. તે સીધી અંજનાના પગમાં પડી ગઈ અને જોર જોરથી રડવા લાગી. વૈશાલીએ દુષ્કા પાડતા કહ્યું, ભાભી, મારા જ કારણે આ ઘર પર આપ તો આવી. મેં જ પેલા વિદેશી યુવક સાથે લગ્ન કરીને આ પાપીઓને મોકો આપ્યો હતો. મને માફ કરી દો ભાભી, મને ફાંસીની સજા આપો. અંજનાથી વધુ ન રહેવાયું. તેણે આગળ વધીને વૈશાલીને બંને બાહુઓમાં ઊંચકી લીધી અને તેના માથા પર હાથ ફેરવતા વચમાં ભારે દુષ્કાર સાથે કહ્યું, ચૂપ થઈ જા વૈશાલી, તું તો ખુદ એક પીડિત હતી. તું આ પાપમાં ભાગીદાર નહોતી. તારા પર શંકા કરીને મેં જે પાપ કર્યું છે તેની માફી તો હું ભગવાન પાસે માંગીશ. આજથી તું મારી નણદ નહીં પણ મારી દીકરી છે. બંને ભાભી નણદ એકબીજાના ગળ વળગીને એટલે જોરથી રડી પડ્યા. તે આંગણામાં ઉભેલા પશુઓ પણ અવાજ કરવા લાગ્યા. ગામના વડીલોની આંખો પણ ભીની થઈ ગઈ. જે લોકો ગઈકાલ સુધી આ પરિવાર પર હસતા હતા તેઓ પણ આજે આ કરુણાતિકા જોની સંત બંધ થઈ ગયા હતા. સમય તેના પોતાના નિયમ પ્રમાણે વહેતો રહ્યો. કાયદાએ પોતાનો નિર્ણય અપાયો. અમિત અને મહાનરને તેમના કર્મોની એવી સજા મળી કે તેઓ જીવનભર ચલાના સળિયા પાછળ પસ્તાપાની આગમાં સળગતા રહ્યા. ગોવિંદભાઈનું ઘર અને જમીન કાયદેસર રીતે પાછી મળી ગઈ. પણ એ ઘરની અંદર હવે પહેલા જેવું હસવાનું ગુજર નહોતું. માત્ર એક શાંત ગાંઠ વેદના છવાયેલી હતી. એક વર્ષ પછીની એક સવાર શિયાળાની ગુલાબી ઠંડી હતી. સૂર્યના કિરણો ગોવિંદભાઈના ઘરના આંગણામાં પથરાયા હતા. ગોવિંદભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમની લાકડી હવે અંજના વૈશાલીના હાથમાં સારું ચાલતી હતી. અંજનાએ સવારથી ગરમ ચા બનાવીને બધા માટે મૂકી. વૈશાલી હવે ક્યારેય વિદેશ જવાની જીદ નહોતી કરતી. તેણે પોતાની આખી જિંદગી પોતાના આ પરિવારની સેવા ને પ્રેમમાં જ સંપ્રેરિત કરી દીધી હતી. વૈશાલીએ ચાનો કપ અંજનાના હાથમાં આપતા હળવેથી કહ્યું, ભાભી, ભલે આપણી પાસે આજે વૈભવ નથી, ભલે આપણોએ આપણને ધોખો દીધો, પણ આજે મને સમજાયું કે દુનિયાની કોઈ પણ દોલત કે તાકાત પરિવારના સાચા પ્રેમ અને એકતા સામે ક્યારેય ટકી શકતી નથી. અંજનાએ બાળકીને વૈશાલીના ગાલ પર હાથ મૂક્યો અને આકાશ તરફ જોયું. વાદળો સાફ થઈ ચૂક્યા હતા અને અનંત આકાશમાં એક પવિત્ર તેજ ચમકી રહ્યું હતું. આખી કથા એ વાતને સાક્ષી આપી રહી હતી કે જીવનમાં ગમે તેટલા કાળા વાદળો ઘેરાઈ, ગમે તેટલા અંજના કે વૈશાલી જેવા નિર્દોષ લોકોએ પરીક્ષાઓ આપવી પડે, પણ અંતે જીત માત્ર ને માત્ર સત્ય, કર્મ અને પવિત્ર પ્રેમની જ થાય છે. ધન્યવાદ. રાધે રાધે.